અત્યારે લેક્ચર ન આપવું એ એક મોટી માનવતા ગણાય. પણ જેમ મેં માનવતાનો 6 વાગ્યાથી સ્વીકાર કર્યો, હવે તમે અડધી કલાક સ્વીકાર કરો. કારણ કે તમારા જમવા વચ્ચે જો એક અડચણ હોય તો હવે હું એક છું. હજી છે ના? માનવ સેવા અને સંસ્કૃતિ, હું તમારી તાદશ હાલત સમજી શકું છું. જે લોકો ઘરે કહી આવ્યા છે જમવાનું નથી, એટલા જ લોકો રોકાણા છે. બાકી જેને વ્યવસ્થા હતી એ નીકળી ગયા છે. પણ મેં તૈયારી કંઈ કરી નથી, પણ મને સૌથી વધુ મજા આવી બેને આવીને સરસ છેલ્લે વાત કરી કે અમે માત્ર તલવાર ઘાસ કરતા નથી, અમે ઘણી સેવાઓ બીજી કરીએ છીએ. એ દરેક પુરુષોને સમજવાની છે કે આપણે ઘરે જે સ્ત્રી છે એ માત્ર રસોઈ નથી કરતી, આપણે આપણું ઘર, આપણું સમાજ, આપણું પરિવાર સંભાળે છે. સ્ત્રી શક્તિને અને એ ક્ષત્રાણીઓને મારા વંદન છે. તમારી સંસ્થા ખૂબ સરસ કાર્ય કરે એના ઈશ્વરની પ્રાર્થના છે. સેવા અને સંસ્કૃતિ બે વિષય મને જોઈન્ટ કર્યા છે. સમયને તો એક વખતમાં બે વિષય આપી દીધા. પણ સેવા અને સંસ્કૃતિ એટલે કહું કે જે માનવ સેવા ભૂલીને આપણે કુકર્મો કરીએ છીએ અને એ કુકર્મો ને લોકો ભૂલી જાય છે, એવી સંસ્કૃતિ થઈ ગઈ છે. આપણે બહુ મોટી વાતો, બહુ હિપોક્રેટ્સની વાતો કરીએ છીએ. આવા સંસ્થાનું સન્માન થાય છે, બહુ સારી વાત છે. પણ જેમ કેનિમલ હેલ્પલાઇન છે કે ગરીબોને જમાડવાની વાતના પોસ્ટર મૂકવા બહુ સહેલા છે. શંકરાચે પોસ્ટર મૂકી લોકો કે કબૂતરનું ધ્યાન રાખજો, પણ ક્યારેક મરેલું કબૂતર હાથમાં પકડ્યું છે ખરી? આ ફરક સોશિયલ મીડિયાની સમાજ સેવા અને સાચી સમાજ સેવા. હવે બે સમાજ સેવાઓ ગામમાં ફરે છે, એક ફોટાવાળા અને સમાજ સેવાના કોટાવાળા. ફોટાવાળા સમાજ સેવકોથી ચેતજો, એક બધી તમારી મહેનતની ક્રેડિટ એ લોકો ખાઈ જશે. આ ખાસ ધ્યાન રાખજો. અને આ પરિસ્થિતિમાં આટલી બધી સમાજ સેવા કરીએ છતાં કેમ સૌથી વધુ ગુના આપણી આજુબાજુ જ થાય છે? આટલી બધી સમાજ, વિચાર કરો, આ જેના સન્માન કરે એ સંસ્થા એક દિવસ બંધ થઈ જાય, સરકારને આટલું પડી જાય. એટલા ગરીબ લોકો, ઘણા લોકો એવું કહે છે ગરીબ લોકોને જમાડવા ના જોઈએ, એ બિચારા કંઈ કામ ન કરે. ઓકે, તો તમે કામ આપી દો. આપણી પાસે સલાહકારો પુષ્કળ છે. એક તુમ્બિન પિક્ચરનો ડાયલોગ છે, મને સલાહ નથી, મને સાથ જોઈએ છે. તમે જસ્ટ વિચાર કરો, એક ફેશન શો હોય ને જેમાં ટૂંકા કપડા પહેરનાર વ્યક્તિ હોય, એના કાર્યક્રમો ઓપનમાં હોય ને સંખ્યા ફૂલ હોય. આવા સિદ્ધસ્થ કાર્યક્રમો જે જરૂર છે એમાં આપણે ખુરશીઓ ખાલી છે. એ સૌથી મોટી આપણે વિચારવા જેવી વાત છે કે આપણે સમાજ સેવાના કાર્યક્રમો પબ્લિક નથી કરી શકતા. હજી તો આપણે દાન ગોતવાનું છે. અમારા બોલબાલાવાળા કેટલા છે? બોલબાલાવાળા હમણાં 14 જાન્યુઆરી હું ઘણી વાર જાઉં લોકો બોલવા માટે કે કેમ દાન ઉઘરાવું. એ કળા છે, તમે સમજો. તમે સેલ્સ પર્સન છો. માનવ સેવાના સંસ્કૃતિ માટે આપણે ABCD યાદ રાખવાનું છે. એ એટલે હવે જાગવાનું છે. સેવા અને સંસ્કૃતિ માટે ખાલી જાગતું રહેવાનું છે. હમણાં સરસ ખેતાણી સાહેબ વાત કરી, એને ઘરે વ્યવસ્થા હતી, હવે નીકળી ગયા. હું જોતો તો બાજુ WhatsApp કરતા હતા કે આ હું ઘરે જ જમીશ. પેલા મેં ના પાડી હું ઘરે જમીશ. સમય હા આવી પછી નીકળ્યા. મારો તો મેસેજ અનરીડ થયો એટલે ઊભો છું. હવે જાગતું રહેવાનું છે. હું એક દીકરીનો બાપ છું અને ગૌરવથી કહું છું, જાગતા એવી રીતે રહેવાનું છે. સર, હમણાં એક કિસ્સો આવ્યો. 8મા ધોરણથી જે છોકરી 7મામાં આવી, પછી 8મામાં આવી અને 8મામાં કોરોના આવ્યો એટલે છોકરીને મોબાઈલ હાથમાં આપ્યો છે. સંપૂર્ણ રિયલ પરિસ્થિતિ છે. હાથમાં મોબાઈલ આપ્યો, 8મા ધોરણથી એને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું એટલે CID સિરિયલ આવે ને, CID માં દયા આવે, દયા દરવાજા તોડતો જોયો ને તમે? તો એ દયા આવે છે, એનું એકાઉન્ટ કોકે ફેક બનાવ્યું હશે. તો એ 8મા ધોરણથી 12મા ધોરણ સુધી 4 વર્ષથી દયા સાથે વાત કરી. દયા મારા મોટા ભાઈ, દયા મારા બાપ સમાન. દયા એક છોકરો ત્યાંથી મોકલો કે હું એક છોકરાને મોકલું, તું એની ભેગો તારો સંસાર વસાવજે. સાહેબ 12મા ધોરણની છોકરી એક
અજાણ્યો છોકરો આવ્યો અમદાવાદથી, ગયા સાહેબે મોકલ્યો છે, 4 ગાડી લઈને આવ્યો, 2 બોડીગાર્ડ લઈને આવ્યો. છોકરી એટલી બધી અભિભૂત, છોકરીનું કેટલી બધી વાર શારીરિક માનસિક શોષણ કર્યું. અચાનક મને એક જગ્યાએથી ફોન આવ્યો, સાહેબ તમે પિક્ચરનું કામ કરો તો દયાને ઓળખો છો? મેં તો ઓળખે એટલે ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ છે, આપણે કંઈક કામ બોલો કે કામ હતું શું હતું કે ના એક છોકરી છે ને એ માનતી નથી. પછી આખો કિસ્સો મારી પાસે કેસ આવ્યો, પછી છોકરીને લઈને સાયબર ક્રાઇમમાં ગયા. જે દયાનો દયાવાન છોકરો હતો એને બોલાવ્યો, પોલીસ વાળાની રીતે પ્રસાદ આપ્યો. પછી બધું સાચું કર્યું કે આ તો ફેક એકાઉન્ટ છે અને આવી છોકરીના રાજકોટની અંદર એવી 21 છોકરીઓની જિંદગીને બરબાદ કરી છે. 21 છોકરીઓ. તો માનવતાને સંસ્કૃતિ ત્યારે જ બચે જ્યારે જાગતા રહેવાનું છે. તમારા મા બાપ છે, તમારા છોકરા છે, તમારી બાજુના છોકરા, ખાલી પૂછવાનું, બેટા લાવ તો મોબાઈલમાં શું જો, બસ ખાલી એક જ વાર પૂછવાનું છે. આ જાગૃતિ છે. અવેક સેવા માટે અવેક કોને જરૂર છે સાહેબ? તમને ભિખારીને જરૂર નથી. બાજુમાં મિડલ ક્લાસ છે ને 27 તારીખે મહિનો પૂરો થઈ ગયો, 4 દી કેમ નીકળે, ખાલી પૂછી જ જો. તમારો પગાર 25 તારીખ આપી દે, 5000 રૂપિયા આપી દે, તું પહેલી તારીખ આપી દેજે. આ એક સેવા છે. જેના ફોટા નથી આવતા, ફોટા આવે એની સેવા કરી એવી સેવા ના હોય. હવે બીજું બિલીફ સિસ્ટમ આપણી નબળી છે. બિલીફ સિસ્ટમ બહુ નબળી છે. જીન્સ પહેરેલી છોકરી થોડી માનવ સેવા સમજે. કોને ખબર જીન્સ પહેરેલી છોકરી ક્યાં દાન કરીને આવી હોય છે? બિલીફ સિસ્ટમ બદલાવો છે. તને ન ખબર પડે, અમે બધા બોલબાલા, અમે અમારા યંગ જનરેશનને સાંભળો અને એને પણ સમજાવો, એની બિલીફ સિસ્ટમ ચેન્જ કરો. ડોનેશન એક સંસ્કૃતિ આપણી પેઢીમાં છે. નવી જનરેશન કહેશો તો એ કરશે, એને ખબર નથી. તમે જો તમારા દીકરા કે દીકરી એટલા પોષણા નથી, તમે કહેશો ને પગે લાગતો એ લાગશે. એને કહેવાની જરૂર છે કે બેટા ડોનેશન આવકનો 10નો ભાગ કાઢો. આપણે કાઢવાનો જ છે, ફરજિયાત પણ નહીં. પ્રશ્ન પૂછે શું કામ કાઢવું? એક વાત કહી દો કે શું કામ કાઢવાનો? કારણ કે આપણે જે તકલીફ માતા તે કોકે એના આવકના 10મા ભાગમાંથી આપણને પણ તાકી રાખે. અમારી ગમે એવા વ્યક્તિ કોઈ ઘર શ્રીમંત ગયો, તમારા દાદા પૂછજો, એ તો સાયકલમાં જ ગયા હશે. ગમે એના દાદા, કોઈના દાદા મર્સિડીઝમાં નહીં ગયા હોય. તો આપણે દુબાકા મારી જગ્યાએ એસી નથી, ના નથી. B for belief system, C for care. હું તો એટલું માનું છું, અત્યારના યંગ જનરેશન ઘણા છે, આઈ લવ યુ કરતા આઈ કેર ફોર યુ બહુ મોટી વાત છે. લવ યુ તો ગમે કંઈ કે, કેર બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને C for choice પણ છે. આજે એમેઝોન પ્રાઇમની અંદર સાહેબે કીધું હોય કે બહુ અશ્લીલ પિક્ચરો આવે છે, આ આવે છે, તે આવે છે. ચોઈસ આપણે કોણ? વિચાર કરો, આપણે કંઈક જૂના જમાનામાં બળાત્કારો થતા હતા, જૂના જમાનામાં ફલાણું થતું હતું, પણ ચોઈસ જ નથી સાહેબ. દૂરદર્શન આવતું, લોકો અડધી કલાક જર્મનિયા જોતા. દૂરદર્શનમાં એન્ટરટેનમેન્ટ માટે રામાયણ આવતું, મહાભારત. હજી તો રાજેન્દ્ર કુમારે હૈદરાબાદનો હાથ પકડ્યો હોય ત્યાં તો સીન કપાઈ ગયો હોય. છોકરાઓ બગડે જ ક્યાંથી? હું તમને નાનકડું ઉદાહરણ આપું. આમાંથી કોઈ 88 થી 89 માં જન્મેલા વ્યક્તિ છે? 85 થી 90 વચ્ચે કોઈ જન્મેલા વ્યક્તિઓ છે? આ લેડીઝ તો બોલે જ નહીં, એ તમને અમને હમણાં જ છે. 30-35 વર્ષનું કોઈ છે? હા, હવે તમને ખબર હશે મેડમ કે કોઈ બોયસ અમને ફ્લાઇંગ કિસ નો મતલબ અમને કોલેજમાં ખબર પડી કે ફ્લાઇંગ કિસ કોને કહેવાય. FYSPM ખબર પડી. હવે તો નાનું બાળક હોય ને એને મમ્મી કહેતી દે ફ્લાઇંગ કિસ કર દે. અવળુક બાળક તમે જોયું હશે, અવળુક મને કામ કરતું હોય, દેખાવે બહુ સ્વીટ લાગે, પણ જાગવાની વાત છે. બહુ ચોઈસ શું કરાવું તમે? એને જે કરતા નથી આવડતું ફ્લાઇંગ કિસ આવડે છે ભાઈ. કારણ કે દાદા પાસે મોડું નથી થયું, દાદા પાસે મોડું થયું તો જે કરતા આવડે. દાદા દાદી ગામમાં છે, છોકરાઓ ફ્લેટમાં છે, એને ટાઈમ નથી. આવી પરિસ્થિતિમાં સંસ્કૃતિ બચાવશું તો એને સેવા તો દાન આપણી સંસ્કૃતિમાં છે જ સાહેબ. આખે આખું તમે વિચાર કરો, ભાવનગરના રાજાએ આખું રાજ આપી દીધું હતું. અહીંયા ક્યાં સંસ્કૃતિમાં દાન શીખડાવવાની વાત છે? એ સંસ્કૃતિને આપણે દાન શીખડાવવાનું નથી, ખાલી સંસ્કૃતિ જ યાદ કરવાની છે કે ભાઈ આપણે આ કરવાનું છે. ભૂખ્યાને અન્ન, તરસ્યાને જળ, દિગંબરને વસ્ત્ર, અતૃપ્તને તૃપ્તિ. આ 4 આપણી સંસ્કૃતિમાં છે. ભૂખ્યા હોય ને અડધી કલાક મોડું અન્ન આપો તો એ માનવતા તોડતો નથી. એ અડધી કલાક મોડું આપ્યું એટલે હું માનવતા કે સંસ્કૃતિ ભૂલતો નથી. મને એમાં કટકરામાં ઉભા રાખતા નહીં. C for choice. એમેઝોન પ્રાઇમ પર લખી દેશે કે આ 18 વર્ષથી ઉપરનું કન્ટેન્ટ છે, પણ હું તો કહું છું 18 વર્ષના ઉપરને શું કામ જોવું જોઈએ? કારણ કે સૌથી તો અસર એને જ કરે છે. સુરતમાં એક છોકરો છોકરીને છરીથી મારી દે તો વિચાર કરો, રસ્તામાં કોક ભટકાય, આપણે એમ કે ઓ માનો તો સરી પડે, બધા 108 ને ફોન કરશે, બધા ખિસ્સામાં મોબાઈલ કાઢે, આપણને કે હમણાં 108 પર ફોન કરશે, હાલા વિડીયો ઉતારે. તો વિચાર તો કરો
કિસ્સો થયો આપણે રાજકોટમાં, શરમજનક. વિડીયો હાઈએસ્ટ છે, પણ એની જાણ કરનારા લોકો બહુ ઓછા છે, ડેટા વાઇઝ. અને આપણે ફોન કર્યો, બેટા તું પહોંચી ગયો? હા બસ તું પહોંચી ગયો ને, બાકી ભલે કઈ. પણ યાદ રાખજો કે આપણે એવા ફૂસકા છપ્પર કે ફૂસકા ઘાસનું છાપું લઈને બેઠા છીએ, સામેવાળું ઝૂંપડી બળે છે ને આપણને ટેન્શન નથી, તમને ખબર નથી કે અગલા નંબર આપતા હે. બીજે દિવસે હું તો નીકળ્યો હતો ઈ રોડથી, શું બધા ધીમે હલાવતા હતા આરામથી, કોઈની હિંમત નથી કરી સાહેબ. એટલે શું તમને લાગે છે મોતની બીક છે આપણને? નિર્ભયા કાંડ થયો પછી લોકોને એમ થયું ના હો હવે આવો કાયદો થવો છે. તક્ષશિલા કાંડ થયો ખબર પડી જુઓ ફાયર વાળું હોવું જોઈએ. આપણે બાળકો ગુજરી ગયા પછી લોકોને લાલ પાઇપ નાખવાનું સુઈ. શું રાહ જુઓ છો? કોની રાહ જુઓ છો? આપણી છોકરી પતી જશે પછી આપણે વિચાર કરશું. હું આ કાર્યક્રમમાં એટલે આવું છું કે મારી છોકરી નાની છે, મોટી થશે ત્યારે સમાજ સારો હોવો જોઈએ, આ એના પ્રયાસ કરીએ છીએ. હું તો મારા સ્વાર્થમાં નહીં. એ હવે બી બિલીફ સિસ્ટમ, સી ચોઇસ અથવા કેર, ડી એન્ડ લાસ્ટ ડેડિકેશન. આપણે ડેડિકેટલી કામ કરવું પડશે. 24 કલાક આપણે કામ કરીએ તમને શું લાગે કેના માટે કામ કરો? સવારે ઉઠીને તમે કરો ને તો 100 માંથી 99 વસ્તુ આપણે એટલે કરીએ છીએ કે કોકને સારું લાગે કે કોક કે એટલે. બાકી મન તો છે જ નહીં. લ્યો, શિયાળામાં ઉઠીને નાવું કોઈને ગમતું નથી જ ગમતું. કોઈ એમ થયું વાહ વાહ શું ઠંડી છે નાવાની વાત. આપણે કાં તો કોકને સારા લાગવા માટે કે બધાય કરે છે એટલે કરીએ છીએ સાહેબ. એકેય શાસ્ત્રમાં સવારે બ્રશ કરવું ક્યાંય લખ્યું નથી સર, ક્યાંય લખ્યું નથી. દરેક શાસ્ત્રમાં એક વસ્તુ લખી છે કે માનવતા રાખ. હવે માણસ રમી આપણે વાત કરતા હતા તો શું વાગ્યા સાહેબ, મારે પ્રોબ્લેમ કેવો છે ખબર છે? મારે ધોની જેવી હાલત થઈ. આગલા વાળે એટલું રહીમાં હવે મને એક ઓવરમાં 26 રન કરવાના છે. પછી કે હર્ષલભાઈ ધોની રમતો ને, ધોની રમે ક્યાં? એ બિચારો 6 વાગ્યાનો પેટ પહેરીને બેઠો હતો. મને કે તમને 2 વખતના 20 મિનિટ આપી છે. એ શું વાગે છે ભાઈ ન સાંભળ્યું મને એને એવી ફટકારી પછી મને એમ કે પછી મને ન બોલાવે, કારણ કે એના પછી બોલાવે તો ગાયના ઘી પછી સીધા પીઝાનો વારો આવે, તમને પચે જ નહીં. પણ તમે ચિંતા કરતા ને, હું ભાખરી પીઝા છું. લાગે પીઝા જેવો પણ નીચે તો રોટલો ભાખરી. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એક નાનકડી વાત કરીને મારો વિરામ પૂરો કરું. કારણ કે જેમ તમને લાગ્યું એમ નહીં લાગ્યું હોય. અને અમે નાગરોમાં ક્યાંક ગામમાં આમંત્રણ આવે ને સવારે લીંબુ શરબત બધું ઉતરી જાય લોકો. એક ગામમાં એક રાજા સાહેબ, રાજા છે ને એને બહુ મન થયું કે મારો જન્મદિવસ છે, હું ઉઠીને જે કોઈ પેલો વ્યક્તિ દેખાય એને ભેટ આપી. જો સાહેબ રાજા પેલા જમાનામાં ત્યારે ક્ષત્રિયોના મન મોટા હતા, અત્યારે ક્ષત્રિયોના મન મોટા. તમે જુઓ દેવાની વૃત્તિ રાખે, જોય ઓફ ગિવિંગ. એ સાચા રાજા. કદાચ તમે કોઈ પણ જ્ઞાતિ ના હો તો દેવાની વૃત્તિ વાળો તો તમે રાજા છો. તમે એસટી બસમાં બેઠા છો, બાજુમાં કે ફૂલ જગ્યા નથી, તો પ્રેગ્નન્ટ લેડી ચડે અને તમે ઊભા થઈ જાઓ તો તમે ભલે ખાનદાર આવો પણ તમે હીરો છો. તમે હીરો, તમે રાજા. એક રાજા હતા એને બહુ મન થયું મારો બર્થડે છે, ઉઠીને જે કોઈ પણ પેલો વ્યક્તિ મળશે ને હું એને સોનામોની થેલી આપી દઈશ. હવે ભિખારી હતો, એ રાજાના ઘરની બહાર ભીખ માંગતો. એને કોને હું મન થયું આજે સવારે વહેલી સવારે ભીખ માંગ્યો. એ પેલો પહોંચી ગયો વહેલી સવારે 5 વાગે. હવે રાજા 5 વાગે નીકળ્યા, આમ વેસ પલટો કરીને કે હું કોઈ ઓળખે નહીં, હું દાન કરી દઉં. હવે ભિખારી જ પેલો મળ્યો. હવે તમે જુઓ, તમે વિચાર કરો લોંગ ડ્રાઈવ માટેનો. તમે જ્યાં રહેતા હો ને એના નીચેની પાણીપુરી તમને નહીં ભાવતી હોય. તમને તો ભાવે, તમને તો ક્યાંય નહીં પાણીપુરી ભાવે. પણ તમને નીચે રહેતા હો તમને એનું માનતા ન હોય, તમે આખે જઈને ખાવાની મજા છે. તો એને બધું કે હું તો ગામમાં જઈશ, નિયમ રાજા નિયમિત રીતે પાળવો પડે એટલે એને આખી સોનામોહરની થેલી ભિખારીને આપી દીધી. તો સાહેબ ભિખારી એટલો રાજી થઈ ગયો. જિંદગીમાં તમે સાહેબ 2 પૈસા 5 પૈસા આપતા હોય એને આખી થેલી મળી જાય તો કેવો રાજી થાય સાહેબ. તો વિચાર કરો, બોલબલાની રિક્ષામાં બેઠો છું, તમે જમવાનું દેવા જાઓ તો અમુક તો ભિખારી ચોઈસ આપે છે, કયું શાક છે પૂછે છે સાહેબ. મેં જોયું છે. આપણે કે ફ્લાવર બટેટા ના, તો દાળ ભાત આપજો ભાઈ. અને કેમ મોડા એવા 9 વાગી ગયા છે, મને એમ થાય હું માંગવા આવ્યો છું ઈ દેવાય. ઘણી વાર એવું ફીલ થાય. પણ અદભુત. પણ આ ભિખારી એવો નતો બિચારો,
એટલું સોનું મળ્યું, રાડારાડી સોનું મળ્યું, સોનું એક્સાઇટેડ થઈ ગયું. એક ચોર સાંભળી ગયો. ચોરે ભિખારીને પેલો 2 ફટાકા મારી સોનું લઈ ગયો. હવે ભિખારી ઘરે ગયો, પત્નીને વાત કરી. કોઈ પણ પત્નીઓ ભિખારીને રાજાની હોય, આવું કંઈક કરો ને તો ગુસ્સો કરે. 2 ફટાકા માર્યા હશે, તમને કઈ ભાન છે નહીં, બોલવાનું ભાન છે નહીં, જોયું નતું એમ સોનું તમે પૈણી કરીને હું હેરાન છું. આ તો આ છે એટલે રહી છે, બાકી વહી જા. આવું સાંભળ્યું હશે ઘણી વાર. પણ કોઈ જાગવું નથી, ખાલી આપણને એમ દૂરથી ડુંગર રણ્યા. અને સાહેબ એટલો ખીજાણો એમ. ભિખારી બિચારો પાછો સવારે પાછો ભીખ માંગવાની જગ્યાએ વળી રાજા ગયો. રાજા કે તું કાં બેઠો? આટલી સંપત્તિ તું ભીખ જિંદગીમાં નહીં, 7 પેટી ભીખ ન માંગે. એટલે પણ સાહેબ આમાં આવું થયું, ચોર લઈ ગયો. રાજાને થોડો ડાઉટ ગયો, પણ રાજા હશે ને મોટા હૃદય વાળો, વીંટી કાઢીને આપી દીધી. અને વીંટીમાં હતો હીરો. કે આ હીરો સોના મોહરની 10 કોથળી છે ને એનાથી મોટી વેલ્યુ વાળો છે. 4 આંખ. ભીખ ન માંગતો. આવી ગયો ને તો એક્સાઇટેડ ન થયો, રાડું ન પાડી. હવે સમજી ગયો બોલવાનું. પત્નીએ કીધું બોલવાનું નહીં. ઘરે ગયો, પત્ની સૂતી હતી કે ના, અને સવારે સરપ્રાઈઝ આપીશ. ભિખારીને મન તો હોય ને સરપ્રાઈઝ. હવે આ વધી ગયું છે પત્નીને બધું. જો હોય કાંઈ નહીં, સરપ્રાઈઝ. એટલે એ સરપ્રાઈઝ કે એટલે છે ને એના ઉપરના જે ઘરો હોય ને માટલું એની નીચે મૂકી દીધી. હવે પત્ની બિચારી વહેલી ઉઠી ગયા, રાત્રે મોડાવાને ક્યાં ઉઠાડવા. જેટલા પતિ રાત્રે મોડાવા છે પત્નીને એટલે નથી ઉઠાડતા કે એની નીંદર બગડે, ના, પોતાની નીંદર ન બગડે એટલે નથી ઉઠાડતા. વળી ઉઠે એટલે પ્રશ્ન પૂછે ક્યાં ગયા હતા, કેમ લેટ થયું, ના થયું, તે થયું. અને પતિને સાહેબ શાંતિથી સુવા દેવો એ પણ એક માનવ સેવાના ભાગમાં આવે છે. એ પણ સંસ્કૃતિનો પાઠ છે. જેને તાલી પાડી એ સમજી ગયો. એક જ જણે તાલી પાડી. કાં તો એના પત્ની ભેગા નથી કે બાજુમાં નથી, પાછળ બેઠા. ભાઈ આને સુવા દેજો ભાઈ. આપણી સંસ્કૃતિનો પાઠ છે સાહેબ. લક્ષ્મી મહારાજ વિષ્ણુ ભગવાનને સુવા દેતા. હું ક્યાં પછી ભૂલી દીધું તમે? ના યાદ છે. પત્નીને ઉઠીને એમ ક્યાં બીજા રાતે મોડા આવ્યા છે, એ બાજુ ઘડો હતો ન લીધો, ઉપરથી ઘડો લઈને પાણી પીવા વહી જાઓ. તો ક્યાં ઉઠો ભરે એને પત્ની પેલા ઉપર જોયું, હલો કે ઘડો એની પત્ની એની પેલા બીજા વિચાર આવ્યા કે સાડા નહીં દીધી હોય ને, કારણ કે એ ઓલા એરિયામાં ભીખ માંગે છે, એને બધું હોય તો એ જ કુટુંબ. પછી તપાસ કે તો થોડી પાછી આવી, પાણી ભરીને આવી ગઈ કે આ ઘડો લઈને ક્યાં ગઈ? કે ઓલો ઘડો ત્યાં હતો. વળી પણ તમે ઉઠો, વળી માથાકૂટ તમે કરો. અરે કે ગાંધી એમાં હીરો હતો. તમે બાળો ત્યાંના ભળે તો તમને છે ને કે તમે ભિખારી માટે જઈને ના છો. તમે જિંદગીમાં ભીખ જ માંગો કે આના કરતા મરી ગઈ તો કાંઈ નતું. તમે ઘરે શું આવ્યા, તમારે મરી જવાની જરૂર નથી. ઓલા એટલું લાગી એવું છે, ક્યારેક પુરુષોને લાગી આવે છે. ઘર છોડીને વયો ગયો, ભિખારી જગ્યાએ ભીખ માંગો બેસી ગયો. રાજા ગામ ફેર કરીને સાંજે આવતો હતો કે કાં ભીખ માંગે છે કે આવું થયું. અને રાજાનો મગજ એટલે તું કે જિંદગીમાં તું ભીખ જ માંગીશ, તું ભિખારી માટે જ જઈને માંગ, તને કદર જ નથી. ખિસ્સામાંથી 5 પૈસાનો ઘા ગયો, હાલે તું ભીખ લે. તને સોનું આપ્યું, વીટી આપી, મારી ભૂલ થઈ, તું ભીખ જ માંગ, અને તું બધા મરી જઈશ ને મને અસર નહીં થાય. બહુ આકરા વેણ કે મરી જાવ. ગયો નદીએ આપઘાત કરવા. નદીએ એક માછીમાં બેઠો. એ માછી આમ ટક કરી માછલી બહાર ટક કરી કીધું આ શું કરો છો? મારું તમે ગુજરાત છે, આ 5 પૈસાની માછલી 100 માછલી ભેગી કરું રોજની કમાણી થાય. કે ભાઈ હું જાઉં છું મરવા, મારે તો મરવાનું છે, મરતા પેલા એક માછલી જેવા 5 પૈસા એક માછલી ન મારતો એ હું જાઉં. પેલો ટકની બદલે એને કળસિયા ડોયા નાખી દીધું માછલી. ઓલો ડૂબકીમાં તો કે માછલીના ગળામાંથી કઈ બીટી નીકળી. એટલે ઉભા રહી ગયા, મરતા નહીં. આ તમારી 5 પૈસાની માછલીમાંથી કઈ નીકળ્યું. સાહેબ નાના માણસની મોટી માનવતા જુઓ. નાનો માણસ ધારક તો વીટી લઈ શકતો હતો, પણ એને શું કીધું 5 પૈસા દીધા, હવે આ માછલી તમારી છે, મારી નથી. આ નાનો માણસ છે. તમે ક્યાંક શાક લેવાની રેકડી જાઓ, કોથમીર લીમડો દિલથી આપશે તમને. હવે ઇમ્પિરિયલ પેલેસમાં જાઓ, લ્યો બીજી વાર ડુંગળી તો માંગજો, ડુંગળી મોટું ડુંગળી જેવું થશે. 586 રૂપિયાનું પનીરનું શાક છે, આખા મહિના 586 રૂપિયાનું પનીર આવી જાય.
એ મોટા માણસ, આ નાનો માણસ કે ઉભા રહી મરોમાં તમારો ઓલા જેવો તો ઓલો માટલાવાળું ઓલું મોતી પાણી ગયો એમાંથી હાજી થઈ ગયો, ઓલો મરવાનું કેન્સલ કર્યું, હીરો મળી ગયો એ રાડો પડતો ને હું આ ચોર છે ને સોનું દાટતો હતો. એ તો મળી ગયો રાજાને લઈને નહીં આવતો હોય નહીં કે એટલે સોનું ઘા કર્યું કે આજે બસ તમારો એક હાથમાં સોનું એક હાથમાં હીરો. પત્ની માની જ ગયો, તમને મારે સમજાવવાની જરૂર નથી. તમે બધું સાચું સિરિયસલી બહુ લઈ ગયો છો. હું કેમ કહેવા માંગતી હતી આ શું કામ બન્યું? આખી જિંદગી ભીખ માંગી સાહેબ, ભગવાન બધું લઈ લીધું. એક વખત 5 પૈસા આપ્યા, એક વખત દેવાનું સ્ટાર્ટ કરો, ભગવાન બધું લીધું એના કરતા 10 ગણું પાછું ભગવાન તમને આપે છે. આજ માનવ સેવાની આ સંસ્કૃતિ છે. આજ સંસ્કૃતિ હંમેશા બદલાવને એક્સેપ્ટ કરે છે. સંસ્કૃતિ એવું નથી કહેતા તમે બધી લેડીઝ સાડી જ પહેરે, બધી જ લેડીઝ બહાર ન ફરે, બધા જેન્ટ્સ ધોતિયા પહેરે. સંસ્કૃતિ બદલાવ એક્સેપ્ટ કરે છે. હજી 1 મિનિટની વાત કરું, સોરી, તો મને ખબર નથી આવો મંચ ક્યાં મને જ્યાં સેવા માટે પણ યંગ જનરેશન બેઠું છે. બાકી આવા બધા સિનિયર સિટીઝનનો કાર્યક્રમ છે. તો મને બહુ ગમ્યું કે યંગ જનરેશન આ બેઠું. આ શાશ્વત ફાઉન્ડેશનની જીત છે. હું એસબીઆઈ બેંકમાં મેનેજર છું અને મને ખબર છે કે 10 ના બાંધા હોય અને 500 નું પેકેટ હોય. 10 ના 5 બાંધા હોય ને, શાસ્ત્રી મિલન ભરીને ઓડિયન્સ બેઠા હોય ને તોય નકામ હોય. 10 ના બાંધા 500 ને એક પેકેટ પૈસા 50. અહીંયા માણસોની સંખ્યા મહત્વની, એક નોટ 500 જેવી છે પડતી. સાહેબ, માનવ સેવા અને સંસ્કૃતિ તમારે સમજવા જેવી વાત છે. બેક ટુ બેસિક સાહેબ, પહેલા વેદ ભણો, મહાભારત ભણો, રામાયણ ભણો. ભગવાન કૃષ્ણને પણ એકવાર એવી પરિસ્થિતિ આવી ગઈ સાહેબ. એક વખત એવું થયું કે અર્જુન યુધિષ્ઠિર બે વાત કરતા એટલે અર્જુનને કર્ણનું યુદ્ધ ચાલતું. બીજો દિવસ એક દિવસ યુદ્ધમાં કર્ણના બાણ અર્જુનને દેખાય નહીં, એટલો કર્ણ પાવરફુલ માણસ. એટલે યુધિષ્ઠિરે એક, તમે બહુ સાંભળો મતલબ મારા ખોટા નહીં પડે કે પછી ઈ સાંભળો બેટા, તમારી સેવા એ છે કે તમે ખોટો કોણ છે. તો યુધિષ્ઠિરે ટોન માર્યો અર્જુનને. મોટા ભાઈ ત્યારે પણ નાના ભાઈને ટોન મારતા. એ કે હું ગાંડી કરતો હતો, તારું ગાંડી તો હાલ્યું નહીં, આમાં કેમ કર્ણને રોકશું આપણે? આવું અર્જુન સાંભળી ગયો. અર્જુન બોલ્યો નહીં કે અર્જુન પછી રૂમમાં ગયો, કૃષ્ણને કીધું કે ભારે પ્રોબ્લેમ છે. શું? કે સાહેબ મને એવું વરદાન છે કે મારા ગાંડીવને જો કોઈ ગાળ આપશે ને તો મારે એનો વધ કરવો પડે. હવે મારે યુધિષ્ઠિરનો વધ કરવો પડશે. હવે યુધિષ્ઠિર પ્રશ્ન મૂંઝાઈ ગયા, આ યુધિષ્ઠિર માન નાખશે કાલ યુદ્ધ પૂરું થઈ જશે. આ તો અંદરો અંદર ડકો થઈ જાય ને કે આ યુધિષ્ઠિરને માને વળી ભીમ એવી પ્રતિજ્ઞા લીધી મોટા ભાઈ મારે તેને મારવો પડે, અંદરો અંદર પૂરું થઈ જાય. એટલે ભગવાન કૃષ્ણ બહુ સરસ રીતે કામ કરી કે ઉતાવળ કરે. મેં શાસ્ત્રમાં વાંચ્યું છે કે કોઈ પણ વ્યક્તિ અપમાન એના મૃત્યુ સમાન છે. જો તું મોટા ભાઈ કે પિતા કે મોટી બેન જો અપમાન કરી નાખે તો મૃત્યુ સમાન છે. તો અપમાન કરી નાખે. અર્જુન ગયો યુધિષ્ઠિર પાસે કે તમે મને ગાંડીને કહો તમે મોટી કરો ને, તમે ઝૂઠું હારી ગયા એટલે આ બધું થયું છે. માં પહોંચી પેલા તમારો છે, તમે ડાયરા ને બધે નાખતા ગયા. યુધિષ્ઠિર અવાજ અર્જુનનો અવાજ ન નીકળે ને મારી તરફ આવું બની ગયું. અર્જુને બોલતા બોલાઈ ગયું. પછી કૃષ્ણને કીધું ભાઈ આ જિંદગીમાં મારાથી ન થાય, હું હવે આપઘાત કરું છું. કૃષ્ણ પાછા મૂંઝાણા, કારણ કે કર્ણને કીધું આગલે દિવસે. કર્ણ કે હું મરીશ તો એ કે અર્જુનને મારીને મરીશ, બાકી હું મરીશ નહીં. હવે જો અર્જુન મરી જાય તો કર્ણ જીવતો રહે, તો પૂરું કરી નાખે. અર્જુન કે હું આપઘાત કરું છું, ચિત્તા પિતા તૈયાર છે. મારાથી બોલાય જ કેમ યુધિષ્ઠિરને આટલું બધું? અને કૃષ્ણને પાછું કીધું શાસ્ત્રમાં લખ્યું છે. સાહેબ કૃષ્ણ જેવી પ્રોબ્લેમ તમારે આવશે સાહેબ. આમાં જેટલા પરિણીત પુરુષ છે ને સખત જોરદાર હાલત થાય. તમે બરાબર જમવા ટેબલમાં બેઠા છો, કાંઈક એવી વાત થઈ ગઈ, જમીને બેડરૂમમાં જાશો ત્યાં પ્રશ્ન આવશે. ન તમારે ત્યાં ડાઇનિંગ ટેબલમાં શું બોલવું હતું, કયા કારણે બોલવું હતું, અંદર શું કામ બોલ્યા એના જવાબ, એવી ભસમંજસ થાય. અને જે પ્રમાણે તમે ગોઠવો એવું કૃષ્ણે ગોઠવું. કૃષ્ણે કીધું કે યા કામ કર, તું તારી જાતના વખાણ કર લે, એટલે એ આપઘાત સમાન થાય. એટલે કૃષ્ણે જ્યારે કર્ણને અર્જુને માર્યો તેણે યુધિષ્ઠિરને કીધું જોયું મારું ગાંડીવ, હવે ન કહેતો આત્મશ્લાઘા એ આપઘાત સમાન છે અને મોટાનું અપમાન એ કત્લ સમાન છે. આ આપણી સંસ્કૃતિ છે સર.
પપ્પા અને વાત કરતા હોય ત્યારે મોબાઈલ ન રખાય. આ એક એનું માન છે, એનું સન્માન છે. પપ્પા આવે ત્યારે સોફામાં થોડું ઊભા થઈ જાય છે, ડાઇનિંગ ટેબલ પર પપ્પાની ખુરશી અલગ હોય, બાકીની પરિવારની ખુરશી અલગ હોય. આ સંસ્કૃતિ છે આપણી, આ આપણી સેવા છે. અને આત્મશ્લાઘા, મેં આમ કર્યું, મેં ગરીબોને જમાડ્યા, મેં આમ કર્યું અને અમે આટલા વર્ષોથી આ કરીએ છીએ. આત્મશ્લાઘા આપઘાત સમાન છે. જે લોકોને જો આત્મશ્લાઘા આવી ગયું હોય સેવા કરતા કરતા પણ એના સન્માનો નહીં થાય, એ ભૂસાઈ જશે. આ હકીકત છે. તમારે જેટલા દાખલા જોઈ લ્યો, હું ધોની કહો તે ધોની ગાળો પણ ચાલુ થઈ ગયું. લ્યો જેવો હું કોલી એવું કરે ભૂગાઈ ગયો. જેથી હું પણ આવ્યું ને સાહેબ એ નીકળી જશે. અને મને એમ થયું કે ના મેં લેક્ચર દીધું મને હું પણ આવી જાય એ પહેલા મારું લેક્ચર પૂરું કરું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. તમારા કારણે હું અહીંયા છું એટલે થેન્ક યુ. જે કંઈ પણ ગાળો આપ્યો એ આમને આપજો.